દામિની તે નક્કી કર્યું કે નહીં પછી? હવે આજકાલ કરતાં કરતાં 1.5 વર્ષ નીકળી ગયો અને આમ પણ હવે તો મને લાગે છે કે તારા લગ્નને ખાસો સમય થઈ ગયો કે ભાઈ. તો હવે શું કરવાનું છે તારે? શું કરવાનું છે એટલે જે રીતે નક્કી કર્યું હતું એ જ ને. પણ ખબર નથી પડતી કે એ ઘરમાંથી હું કેવી રીતે નીકળું. કેવી રીતે નીકળું? શું તને નથી સમજણ પડતી? તું મને પ્રેમ કરે છે, આ શોકની સાથે ના લગ્ન એ તારા મજબૂરીમાં થયેલા લગ્ન છે. તને એટલું ઈઝી લાગે છે કે બસ એને છૂટાછેડા આપી દઉં ને ઘરમાંથી નીકળી જાઉં, પણ એવું નથી. લગ્ન પહેલા તો 700 પ્લાન હતા તારી પાસે. તું જ મને આવીને કહેતી હતી કે તું ટેન્શન ના લે, એકવાર લગ્ન થઈ જવા દે, પછી હું પેલાને એટલો હેરાન કરી મૂકીશ ને કે સામે ચાલીને જ ના પાડી દેશે અને કહી દેશે કે હવે તું તારે મને તારી લાઈફમાં નથી જોઈતી. હેરાન કરવા માટે મારી પાસે મુદ્દા તો હોવા જોઈએ ને, કોઈ એવી બાબત કે જેને લઈને હું એને હેરાન કરી શકું, બોલી શકું, કહી શકું. એ ક્યાંય કોઈ પણ જગ્યાએ વાકમાં હોતો જ નથી. અને મારા સાસુમાં, એ સાસુમાં છે કે એને મને જન્મ આપ્યો છે ને એ નથી સમજાતું. જો અશોક પણ છે ને મને બહુ સારી રીતે રાખે છે, અને મારા સાસુમાં પણ મને બહુ જ સારી રીતે રાખે છે. ક્યારે પણ કોઈ પણ બાબતે કંઈ બોલતા નથી. તો પછી તને એની સાથે પ્રેમ થઈ ગયો છે? ગાંડો થઈ ગયો છે. હા તો પછી બીજું તો શું કહું? તું જ કે ને. તારી સાથે લગ્ન કરવા માટે થઈને હું હજી સુધી વાંઢો આંટા મારું છું, અને તું ન જાણે લગ્ન કરીને કઈ જાતની ખુશીમાં જીવી રહી છે. હું કોઈ ખુશીમાં નથી જીવતી. અત્યાર સુધી એનાથી નોખી નથી થઈ ને, તો એનું રીઝન પણ તું જ છે. શું સમજવાની? કેવી રીતે રીઝન હોઈ શકું દામિની? તું જ કે ને, મને સમજાવ. મને ખબર છે કે એની પાસે કેટલી પ્રોપર્ટી છે, પૈસાવાળા છે એ લોકો. કદાચ હું તારી સાથે લગ્ન કરી પણ લઉં તો આપણે બંને શું કરીશું? હું એને છૂટાછેડા આપું એના કરતાં એ મને છૂટાછેડા આપે ને તો એની જે પણ મિલકત છે ને એમાં અડધો મારો ભાગ લાગે. વિચાર કર, જો એ અડધી પ્રોપર્ટી આપણને મળશે તો આપણે ક્યાં ને ક્યાં પહોંચી જઈશું. તારી એ વાત પણ સાચી. જો સીધી રીતે આપણને બધી પ્રોપર્ટી મળતી હોય તો વધારે આંખે ચડવાની કોઈ જરૂર નથી, પણ એના માટે કંઈક પ્લાન કરવો પડશે. કંઈક એવો પ્લાન કે જેનાથી બધું શાંતિથી પતી જાય. દેવાંગ, એ લોકો મને હેરાન નથી કરતા, હું એ લોકોને હેરાન નથી કરી શકતી. પણ શું? પણ આમાં તું તો કંઈક કરી શકે ને. હું શું કરી શકું? હું બહારનો વ્યક્તિ કેવા? બહારનો વ્યક્તિ કહેવાય એ મને ખબર છે, પણ મારા સાસુને અને અશોકને એમને નથી ખબર ને. એક બહુ મસ્ત પ્લાન છે, જો સાંભળ. તું છે ને એક કામ કરજે, તું દારૂ પીને મારા સાસુ જ્યારે ઘરે હોય ને ત્યારે અમારા ઘરે આવજે, અને આવીને મારી સાથે ગમે એવું બિહેવિયર કરજે, પૈસા માંગજે. અચ્છા, દારૂ પીને હું કદાચ જો ત્યાં આવીને તારી અને મારી વચ્ચે કંઈક ચાલી રહ્યું છે એવો બતાવવાનો પ્રયત્ન કરું, પછી એ લોકો તને છૂટાછેડા આપી દેશે. વાવ યાર, આટલું સિમ્પલ છે. તો પછી એક કામ કરું છું, હા દારૂ પીને આવું છું હમણાં નાટક શરૂ કરી દઈએ. તું કહી દેજે ને કે તારું લફડું હતું, વાત થઈ પૂરી. ગાંડો થઈ ગયો છે? એટલે કેમ? એવું કહું કે લફડું હતું, તું મને કઈ પૈસા આપશે? તો એવું તો કેવું પડશે ને, તો જ આ વાત સાબિત થશે કે તારી મારી વચ્ચે લફડું હતું. અરે ડોબા, તારી અને મારી વચ્ચે કંઈક હતું ને એ વાત મારે નથી કહેવાની, તારે મારા સાસુને કહેવાનું છે. એમને એવું થવું જોઈએ કે આપણે જ્યારે કોલેજમાં સાથે હતા ને તો આપણા બંને વચ્ચે કંઈક હતું. એને શક જશે ને તો એ સામેથી મને કાઢી મૂકશે, તો પૈસા મળશે. પણ તું સામેથી જતી રહે તો તને વાંધો શું છે? હું સામેથી જતી રહું તો હું કેવી રીતે પૈસા માંગી શકું એમની પાસે? ખાધા ખોરાકી કોણ આપશે? અડધો ભાગ જોતો હોય ને પ્રોપર્ટીમાં તો આ જ કરવું પડશે. અને એમ પણ જો એ લોકોની નજરમાં હું બહુ જ સારી છું, હું તો એ લોકોની નજરમાં સારી બનીને જ રહીશ. તું આવી રીતે તારું કામ કરતો રહેજે. બરાબર છે. મતલબ પ્લાન એટલો જ છે, દારૂ પીને આવ્યા પછી બધું નાટક કરીને મારે જ સાબિત કરવાનું છે કે આ બધું મેં જ કર્યું છે, આમાં તારો કોઈ વાંક નથી. હું તો ના જ પાડીશ કે ના એ મારો બોયફ્રેન્ડ નહોતો, ખાલી ફ્રેન્ડ હતો. પણ પછી સાસુમાં છે ને ગમે એમ કરીને શંકા તો જશે, પછી એ લોકો મને હેરાન કરશે અને પછી હું છૂટી થઈ શકીશ. ઠીક છે, તારી વાત મને બરાબર સમજમાં આવી ગઈ, પણ હજી છે ને મને લાગે છે કે આમાં એક ત્રીજી વ્યક્તિને જોડવી પડશે. કોને? નિધિને આપણે વચ્ચે એન્ટ્રી કરાવીશું અને કેવડાવીશું કે નિધિ એ સમયે આપણા બંનેની ફ્રેન્ડ હતી
અને એને આ વિશે બધો જ ખ્યાલ છે. પછી નહીં તું આંકે ચડે નહીં હું આંકે ચડું ને જે થશે બધું ભમાભમ. રેડી ને? ચાલ તો હું આવું છું. પેલા મને તો જવા દે. હા જા જલ્દી. અને સાચી દારૂ નહીં પીતો. હા નાટક કરીશ પણ જોજે તું દાંત નહીં કાઢતી. હા નાટક એ નાટક જ હશે. ચલો હવે આવશે મજા. ઘર નંબર તો આ જ છે. એ દામિની, દામિની, એ રામુ, મારી જાનુ, દેવાંગ, બાર છે. દેવાંગ તું અહીંયા શું કરે છે? અરે મારી જાન, કેમ છે તું? મજામાં છે ને? દેવાંગ જો બધા જોવે છે. તું કેમ નથી? તો જોરથી બોલ ને, આવી રીતે ધીમે ધીમે બોલીશ તો કોણ આવશે? અરે મારી જાનુ, મારી જમકુડી, દેવાંગ તું જા અહીંયાથી જા. અરે જાય બીજો. આજે તો તને લઈને જ જઈશ માઉ દેખું. જો તું અહીંયા શું લેવા આવ્યો છે? તને લેવા આવ્યો છું. માત્ર ને માત્ર તું જોઈએ છે મને. આ જો લગ્ન કરીને તે તારી જિંદગી બરબાદ કરી છે ને, હે? પણ જો આજે હું હાથમાં વિસ્કી ને આંખોમાં પૈસાની પ્યાસ લઈને આવ્યો છું. હે? પૈસા માંગ. પૈસા લાવ. મારા પૈસા જોવે છે મને. દેવાંગ તું જતો રહે અહીંયાથી. હું તને નહીં કહ્યું ને જાઉં, તું નહીં જતો જાઉં. રહે. તું તને અને પૈસાને લીધા વખત મમ્મીજી આવો આવો નીચે આવો. હું જણાવું હું કોણ છું. મમ્મીજી અરે હું જણાવું છું ને. આવો અહીંયા આવો. અરે પણ ભાઈ તું કોણ છે? હું છે ને મમ્મી એ છે ને મારા કોલેજનો ફ્રેન્ડ છે. રસ્તો ભૂલી ગયો તને જા અહીંયાથી જા. ખાલી ફ્રેન્ડ છીએ આપણે? ફ્રેન્ડ એટલે હે? તું કેવા શું માંગે છે? ખાલી ફ્રેન્ડ નથી એટલે? આપણે લવર નહોતા? હે? એ ભાઈ તું હું વાત કરે છે? ઊભું રહેવાના ધડા નથી અને મારી વહુ ઉપર આ હું કરતો હતો તું? પૈસા કેમ માંગતો હતો? હું સાંભળતી હતી. સાચું કહું ને તો તમારી આ વહુ છે ને એ મારી પ્રેમિકા છે. મમ્મી શું બકવાસ કરે છે તું? મેં પૈસા આપ્યા હતા એને. મારી પાસે બધા પ્રૂફ છે. તું વાત કર. જો મમ્મી જે સાવ ખોટું બોલે છે. અરે તમને લાગે છે કે હું આને ઓળખતી હોય? હું નથી ઓળખતી આને. હા જૂઠી. જૂઠું કેટલું બોલે છે? હે? મારી પાસે બધા પ્રૂફ છે. એકો એક કોલેજ સમયના ફોટા છે. અમે બહાર ફરવા જતા, કેન્ટીનમાં જતા ને. જો જો મમ્મીજી આ તમારી વહુ છે ને. હું આ ઓળખું જુઓ. છું પણ કેવી રીતે ખબર જો છે? આમ કર્યું આમ. જો મમ્મીજી હું ઓળખું છું પણ અમે કોલેજમાં સાથે હતા, મિત્રો હતા એવી રીતે. મારે ને એને કઈ હતું નહીં. અબે એ જા ભાઈ જા. શાંતિ રાખ હવે તું. અને આ પીને અમારી શેરીમાં છે ઢોંગ કરવાની જરૂર નથી. મને મારા પૈસા આપી દો એટલે જતો રહીશ. પણ રૂપિયા શેના માંગે છે તું? વાહ તમારી છોકરીને આપ્યા હતા મેં રૂપિયા. છોકરી મમ્મી વહુ છે ને કે આ તમારી ઘરે તો તમારી વહુ બનીને રહેતી હશે. બેઉ પાસ જન્મ. હે? આ તારા લીધે તો મારી જિંદગી દારૂડિયા જેવી થઈ ગઈ છે. મમ્મી જો તો એને આખો ભાન જ દિવસ નથી. પી પીને આંટો મારું છું. હે? આ તારે તારી અહીંયાથી જવું છે કે નથી જવું? કે નગર પોલીસને બોલાવું? પોલીસને કે ક્યાંથી બોલાવતા? હે? આ જુઓ એને જે ટી શર્ટ પહેર્યું છે ને એ મારું ગિફ્ટમાં આપેલું છે. હજી મારી યાદમાં તમારી બહુ જીવે છે. પૂછો તો પૂછો તારે એને. એવું કેવું હશે ને કે મકાન રહે છે તો મકાન પણ તે જ આપ્યું હશે? હે? મકાન મેં આપ્યું જો હતું. તને કોઈ પૈસા નહીં મળે, તું એવું સાબિત કરવા માંગતો હોય ને કે તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ હતા, તો જરાય નથી. સમજી ગયો? તું જા અહીંયાથી. ભાઈ પૈસા આપ મને. હવે મને પૈસા જોઈએ મારા. મને મારા પૈસા મળશે તો છે ને શાંતિથી વાત પતશે. જો સીધી રીતે પૈસા નહીં મળે ને તો હું કરીશ. શું કહીશ તું? હું સોસાયટીમાં જાહેરાત કરીશ. રાડો તો નાખતો જ નહીં. જોરથી બોલીશ, બધાને કહીશ. ઓ બેન, આ છે ને આ છોકરી મારી સાથે કોલેજમાં ચાલુ હતી. આ પુરાવાય છે. અહીંયા આવો બતાવો. અહીંયા મમ્મીજી આવો. ધક્કો મારીને તગડી મૂકો. શું તગડી શેના મૂકે? હે? બધા કાંડ કર્યા તે નામ આપ્યું મારું, મને બધાની આંખે ચડાવ્યો અને હવે કહે છે તગડી મૂકો. હવે તારે જાવું છે કે ચંપલ ખાવી છે?
ચપ્પલ દૂર રાખો. મને ચપ્પલ જાવું છે કે ચપ્પલ ખાવી છે? દારૂ પીધા પછી એલર્જી છે. મને ચપ્પલ નહીં બતાવતા. હું જાઉં છું. જાય છે? અબ જા, બીજી વાર આવતો નહીં. જા. પ્રૂફ બતાવજે. હોટલમાં સાથે હતા એ. કેજે તારા સાસુમાને. હા દામિની, આવા બધા તો પી પીને એના ધડા ન હોય બોલવાના. તું શું કામ ચિંતા કરે છે? તારી વાતમાં મને હું વિશ્વાસ જે કહેતો છો એ સાચું કહ્યું કે છે. તમે વિચાર કરજો. એને છે. જાય છે? એને શાંતિથી નહીં પૂછતા. પૂછજો એને. આ લોકોને લાજ શરમ ન હોય, પણ આપણને તો સોસાયટીમાં આબરૂ હોય કે નહીં? ચાલ બેટા. અહીંયા આવો કહું. અહીંયા આવો. ચાલો મમ્મીજી. આવો આવો કહું. જો આ બે એવું જ છે. હા જો ગઈ અંદર. આવી ગયા? તમે તો કહેતા હતા ને મોડું થશે, તમારા દોસ્તારો સાથે કઈ મહત્વની વાત કરવા બેસવાના હતા. હા, પણ મને એમ થાય છે કે હું જરીક વહેલો આવ્યો હોત ને તો સારું હતું. કેમ તમે એવું કહો છો કે વહેલા આવ્યા હોત તો સારું હતું? આપણી ઘરે કાંઈક બબાલ થઈ હતી આયા, કોઈક દારૂડિયો આવ્યો હતો અને કાંઈક આપણે અહીંયા ધમાલ કરતો હતો. સોસાયટી નાકે બધા વાતો કરતા હતા અને હું આવતો હતો ને તે મને ઊભો રાખીને બધી વાત કરી. હાય બાપરે, એ મગજમારીની વાત સોસાયટીના નાકા સુધી ખબર પડી ગઈ છે. અરે એ મોટેથી બોલતો હતો, આખી સોસાયટીમાં ખબર જ પડી જાય ને. હા, એ વાત પણ સાચી છે, પણ કહું છું કે એ દામિની છે ને, એના કોલેજ ફ્રેન્ડ કોક હતો છોકરો, અને દારૂ પીને ધમાલ કરતો હતો. કોલેજ ફ્રેન્ડનો તો કોલેજ મેં સાથે ભણતા બી. હા, એવું જ કંઈક બબડતો હતો ચોરમાંથી. હા, તો પણ- મને પણ નહોતી ખબર કે કોણ છે. આ તો હું અંદર રૂમમાં કામ કરતી હતી અને અચાનક જોરમાંથી બોલવા માંડ્યો અને દામિની બહાર ગઈ અને મેં કંઈક કહેતો હતો કે પૈસા 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 માંગતો હતો. તો મને સમજ નથી પડતી અને હું ગઈ ને તો એને હક કરીને ઊભો હતો અને પીધેલી હાલતમાં. હદ છે. આવું તો કેવી રીતના બની શકે કે એક છોકરીના લગ્ન થઈ ગયા પછી કોલેજ ફ્રેન્ડ અરે પીને પણ તો પાછો પોલીસને એને- બોલાવાય ને. દારૂડિયો હોય ને તો આપણે પોલીસને બોલાવાય એટલે બે દંડા નાખે ને પોલીસ એટલે આફડો સીધો થઈ જાય ને દારૂ હોતે ઉતરી જાય. એ બધી વાત પછીની છે, પણ કોઈ છોકરો આવી રીતના પીને આપણા ઘરની સામે મગજમારી કરે, આવી બબાલ કરે, એ તો કેટલું ભૂંડું કહેવાય. પાછું જોરમાંથી પીને બોલતો હતો. પીધેલાના કોઈ દિવસ નેઠા હોય છે બોલવાના? પણ મને એમ થાય છે કે આ સોસાયટીવાળાને હું ખીજાણો કે તમારે એને ઠમખોડી નખાય ને આપણી સોસાયટીમાં કોઈ દારૂ પીને આવે અને તમે મને એમ કહો છો મારી પહેલાં તમારે લઈ નખાય. પણ એ બધા શું બોલે કે તમારે કંઈક ઘરની મેટર છે એવું લાગ્યું એટલે અમે કાંઈ ન બોલ્યા જો. કહું છું કે અને આમ જો કાંઈ ખોટી હવે ચિંતા કર્યા જેવું નથી. ચિંતા છે નહીં. મને તો એની વાત ઉપર કંઈક વિશ્વાસ કરવા જેવો લાગ્યો છે. આ તો સોસાયટીની બહાર મારાથી કંઈ બોલાય નહીં, એટલા માટે ઘરમાં આવીને વિચાર કર્યો ને તો કાંઈક તો દાળમાં કાળું છે જ. અરે હું તું વાત કરે છે એ બધી તું મગજમાંથી એ બધી વાત લાવમાં ને આ બાબત હવે છે ને આયાસ દાટી દે એ વાતને. ક્યાંથી દાટી દઈએ? એ તો છોકરો ફોનમાં ફોટા પણ બતાવ્યા હતા બંનેના, આ દામિની અને દેવાંગના. અરે બે કોલેજ હારે કરતા હતા એટલે અત્યારની પેઢી બધા હારે ફરવા ગયા હોય ને એક ફોટા પાડ્યા હોય હવે છોકરા ને છોકરીએ. હવે એમાં કાંઈ થોડું આપણે એની વાતનું હોતેસર કરાય. અને આમ જો મીરાને કંઈ નથી કહેવાનું ને આ વાતને ભૂલી જાય જા ચા બને. ના હો, કહું છું કે તમે હજી એ વાત ઉપર વિચાર કરો. સોસાયટીની બહાર આવી વાતો કરતો હતો અને મને પ્રૂફ પણ બતાવ્યું હતું. મને આ વાતની મૂળ સુધી તો જવું જ છે કે શું છે, અને એવું હશે ને તો દામિની અને એ છોકરા પર એક્શન તો લેવી જ પડશે. અરે પણ દામિનીને પૂછી જોવાય ને. દામિની આપણી બધી રીતે સારી છે અને બધી જેવી હશે ને એ વાત કરી દે. હવે એમાં ત્યાં હું કામ પ્રેમથી પૂછાય કે હું તમે આવ્યો હતો ને પૈસા માગતો હતો ને દારૂ પીને આવ્યો હતો ને એટલે આપણે દામિનીને પૂછી જોઈએ એટલે બીજું કાંઈ વાતનું ઉત્તેસર થાય જ નહીં. આ બધી વાત છે ને મામૂલી લેવા જેવી ન હોય. કોઈ વાર કોઈક વાર અમુક સિરિયસ લેવા જેવી પણ હોય છે. અરે પણ એટલે સારું થયું કે મેં એને બગાડી મૂક્યો. નકર જો વધારે પડતા સોસાયટીમાં ભેગા થઈ ગયા હોત ને તો ખબર નહીં. અરે જો
દામિનીનો ભૂતકાળ જે હોય એમાં આપણે જવું નથી. અત્યારે દામિની આપણી ઘરમાં વ્યવસ્થિત રહે છે અને બધી રીતે બોલાય ચલાય, બધી રીતે સ્વભાવની વર્તનમાં બધી રીતે સારી છે અને ખાનદાનની દીકરી છે. અને આપણે એવી કાંઈ શંકા કુશંકા કરવાની થતી નથી. અને અશોકને હોતને કહી દેજે આ બાબતે કાંઈ પૂછપરછ કરે નહીં. અશોકને તો આ વાતની કાંઈ ખબર જ ન પડી જાય. સમજી ગઈ? સારું તો યાદ કરાવ્યું. આ અશોક આવે ને એટલે એની સાથે વાત તો કરવી જ પડશે મારે. લ્યો. એટલે એને ખબર પડે કે એની ઘરવાળી ભૂતકાળમાં શું કર્યું તો બધા ભવાડા. અરે પાછું ઘર હળગાવવાની કોશિશ કરે છે તું અત્યારે. હવે આ વાત ન કરવાની હોય તું અશોકને વાત કરીને તો અશોકને એમ થાય આ બહુ મોટી વાત છે અને અશોકને ખબર પડે ને તો તારે એને સમજાવી દેવાય. હવે ભાઈ સામાન્ય વાત છે એમાં હું તને કહેવું એમ કહી દેવી ને આપણે તો અશોકને એમ લાગે કે ના ના એ તો સામાન્ય વાત છે. તું એને કહે ને તો એને મોટી વાત લાગશે અને એનો ઘર સંસાર હળગી જાય. પણ આ પૈસા માંગવા, બ્લેકમેલ કરવું, જો સાચો વ્યક્તિ હોય ને એ જ આવું કરે. પણ દારૂડિયો હતો. હવે એ બોલે એને પોતાને ભાન ન હોય. હવે એના ઊભા રહેવાના ઠેકાણા ન હોય. હવે ગમે બોલી ગયો હોય તો એનું કાંઈ થોડું આપણે મગજમાં લેવાનું હોય. કહેવાય છે કે દારૂ પીધેલો વ્યક્તિ સાચું બોલે અને ગંગાજળ પીધેલો વ્યક્તિ ખોટું બોલતો હોય છે ઘણીવાર. દામિની, આપણી ઘરે કોઈ દારૂ પીને આવ્યું હતું? તમને ખબર પડી ગઈ? હા, ઓલા અજયના મમ્મી નહીં કહેતા હતા. કોણ હતું? હા, એ મારા કોલેજનો ફ્રેન્ડ હતો. કોલેજનો ફ્રેન્ડ? હા, પણ પાછો દારૂ પીને અહીં આવ્યો હતો? હા, એ મારી પાસે પૈસા લેવા આવ્યો હતો. પૈસા માંગતો હતો. પણ તારી પાસે હું કામ પૈસા માંગે? તે એની પાસેથી પહેલાં લીધા હતા? ના, હવે એ તો દારૂડિયો છે ને, ગમે તે કરી શકે. અરે ગમે તે કરી શકે પણ આવી રીતે? અને આપણા લગ્નનું 1 વર્ષ થઈ ગયું તો અત્યારે એ અહીંયા આવે છે કંઈ સમજ નથી પડતી. અશોક, હા, શું વાત કરું તમને, મને તો કંઈ સમજાતું જ નથી. જે વાત હોય એ તમ તારે બોલ. એમાં એવું છે ને કે હું તમારાથી કોઈ વાત છુપાવવા નથી માંગતી. હા, જે હકીકત હોય એ જણાય તમ તારે, હું કાંઈ નહીં કહું. એ દેવાંગ છે ને, એ ખાલી મારો ફ્રેન્ડ નહોતો, તો એ બોયફ્રેન્ડ હતો મારો. હું વાત કરશો તું? તો તારે હગાઈ થઈ ત્યારે ન કહેવાય? જો અશોક, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારાથી આ વાત છુપાવી. અને તમે મને મૂકી તો નહીં દો ને? અરે નાના દામિની, હું તને થોડો મૂકું? આ તું સામેથી બધું સ્વીકારશો તો એવું થોડો હું કરું? પણ હું એ વાતને ભૂલી ગઈ છું, તો તમે પણ એ વાતને ભૂલી જજો. અરે હા, ભૂતકાળ ભૂલવા માટે જ હોય છે. અને જો અહીંયા સામું આવ્યો તઈ તે મને બધું કીધું ને, પણ આ બધું આ સરનામું મળ્યું કેમ એને? ખબર નહીં, એને ક્યાંકથી ગોતી લીધું હશે, પીછો કરતો હશે મારો. એને હવે સહન નહીં થતું હોય ને કે મારા લગ્ન થઈ ગયા છે, એટલા માટે મને હેરાન કરવા માટે. બરોબર, પણ કાંઈ વાંધો નહીં. તું એને ભૂલી ગઈ છો ને? આ તો ક્યાં પછી કાંઈ વાત યાદ રાખવાની જ આવે? જો હું આ બધું ભૂલી જાય અને તું બધું ભૂલી જાય છે. વાહ, ખરેખર બહુ જ મહાન છો હો તમે. આ બાકી મારી એક ફ્રેન્ડ છે, એના હસબન્ડને આવી રીતે ખબર પડી ને તો એના હસબન્ડે તો મારી ફ્રેન્ડ હતી ને એને માર્યો અને છૂટાછેડા આપી દીધા. બોલો. તો એની પત્નીને છે ને હાસો પ્રેમ નહીં કરતો હોય, સમજી? અરે હું તને કેટલો પ્રેમ કરું છું ખબર છે? બહુ પ્રેમ કરું છું. પણ તમે ખરેખર બહુ જ દિલના સારા વ્યક્તિ છો. આવી રીતે તમે તમારી પત્નીના પહેલા પ્રેમને ભૂલી ગયા. એમાં યાદ રાખવાનું હોય. જો ભૂલ થઈ હતી તે સ્વીકારી લીધી એટલે વાત ન્યાસ પૂરી થઈ જાય ને. અને કાંઈ વાંધો નહીં, હવે આવે ને તો કહેજે, તમ તારે મને ફોન કરજે. કેમ નહીં, હવે તમે કહો એમ જ મારે કરવું પડશે ને. હા. શું કરું? હું છું? માથું દુખે છે? ના ના, માથું નથી દુખતું, પણ મેં ક્યાંક સાંભળ્યું છે હું કે છોકરી હોય કે છોકરો, એ છે ને પોતાના પહેલા પ્રેમને ન ભૂલી શકે. અરે આ કેવી વાત? સાચી વાત છે, આવું બને છે. અત્યારે તો એવા કિસ્સા બને છે ને કે છોકરીના લગ્ન થઈ ગયા હોય કે છોકરાના લગ્ન થઈ ગયા હોય, પછી 1 વર્ષ 2 વર્ષ પછી
પોતાના જૂના પ્રેમીની યાદ આવે અને વધારે પડતું તો એકાદ વર્ષ થાય ને પછી જ. અરે પણ તું તો હમણાં કહેતી હતી ને કે હવે હું ભૂલી ગઈ છું, આ તો હામો આવ્યો એટલે આ તો હું એમનામ જસ્ટ વાત કરતી હતી કે આવું બધું બને. પણ કદાચ ભવિષ્યમાં મને એની યાદ આવે તો. મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે કે તું મારતી થને કોઈ દી કાંઈ છુપાવી નહીં, સમજી? એટલે કાંઈ ચિંતા નહીં કરતી, હું તારી જોડે જ છું. ઓ આ પ્રેમનું બીજું નામ શું છે ખબર છે? વિશ્વાસ. કોઈનો વિશ્વાસ આપણે જીતી લેવી ને એટલે એને પ્રેમ જ કહેવાય. સાચી વાત છે, એકદમ સાચી વાત કરી. મને થયું કે તમે અને મમ્મી બંને મને બહુ ખીજાશો, ઝઘડા થશે અને પછી આ ઘરમાંથી મને વિદા કરી દેશો. અરે કોઈ દી નહીં, આવું કોઈ દી વિચારતી નહીં. હા, પણ એ આમ એટલામાં જ રહેશે, કઈ ખબર છે? મને કેમ ખબર હોય કે ક્યાં રહી છે? હા હા, એનો ફોટો કે એવું કાંઈ છે? હા, મારા જૂના બહુ બધા ફોટા છે મારી પાસે. હે, મારો પહેલો પ્રેમ કે નહીં એટલે મેં સાચવીને રાખ્યા છે. તો એ ડિલીટ કરી નખાય ને. હવે તારે હાસવીને શું કામ છે? હા, હવે કરી દઈશ. બાકી અત્યાર સુધી મારા ફોનમાં છે. હા, હે, અરે કાંઈ વાંધો નહીં, તમ તાર હોય તો, અને રાખવો હોય તમ તાર રાખજે, પણ મને તારી ઉપર છે ને પૂરેપૂરો ભરોસો છે. હો, હા, હાલ તો હવે મને બહુ ભૂખ લાગી છે. હા, એ ભગવાન, બુદ્ધિ વગરનું. મને થયું કે મને ઘરની બહાર કાઢી મૂકશે. વિશ્વાસ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આપ કેમ આટલો બધો ખુશ છે? કાંઈ એવું તો શું વાત કરીને આવ્યો છે બા? મમ્મી, હા, વાત આપણને એવી જાણવા મળે ને કે આપણે જેની ઉપર વિશ્વાસ કરવી છે એ વ્યક્તિ હાવ હાસી છે, ત્યારે આપણને બહુ ખુશી થાય છે. અશોક, આ બધી વાત એક બાજુ મૂક, અને જે વાત હું મારા મગજમાં ફેરવીને લાવું છું ને, છતાં પણ મારા મગજમાં બેસતી નથી. અરે મમ્મી, કે કઈ પેલો છોકરો જે દારૂ પીને આવ્યો તો એના વિશે કોઈ તપાસ કરી? કોણ છે, શું છે, ક્યાંનો છે? બધી તપાસ કરી. શું અને શું તપાસ કરવા મળ્યું? આ દામિનીને મેં બધું પૂછ્યું કે એ કોણ હતો, તું ઓળખતી હતી? કે હા. એણે પહેલાં તો મને એમ કીધું કે એ મારો કોલેજનો ફ્રેન્ડ હતો, અને પછી મેં થોડુંક વધારે પૂછ્યું ને એટલે હતું ને એવું હાવ હાસે હાસું કહી દીધું. અશોક, આ બધી વાત તો ઠીક છે, પણ એ સમયે મને એ સમજ ન પડી કે પહેલાં દામિની ઓળખતી હતી, પછી પાછું એમ કહે છે હું ઓળખતી નથી, પછી પાછું એમ કહે છે કે ઓલો છોકરો એમ કહેતો હતો કે એ મારી કોલેજ ફ્રેન્ડ હતી, હું એને પ્રેમ કરતો હતો. હાવ હાચી વાત છે એ. શું? હા, દામિનીએ મને વાત કરી અને એણે કીધું કે હા અશોક, હું એને પ્રેમ કરતી હતી અમે કોલેજ કાળમાં. એટલે આ વાત સાચી છે એમ ને? હા. અરે આવી છોકરીને કઈ ઘરમાં ન રખાય. હમણાં એના પિયરિયામાં ફોન કરું છું, કહી દઉં છું કે આ છોકરીને લઈ જાઓ. અરે મમ્મી, તમે આ શું બોલો છો? અરે જે વ્યક્તિ હાવ હાસી વાત હોય એ આપણને કહી દે તો આપણે છે ને એનો વિશ્વાસ જીતી લીધો હોય ત્યારે એ વસ્તુ આપણને કહે, બાકી તો એ છુપાવી દેખતી હતી ને. હે અશોક, તું બહુ ભોળો છો. આ બધી વાત ખબર પડવા છતાં હોતા તું આ વાતને ઇગ્નોર કરે છે. હા, મને છે ને દામિની ઉપર પૂરો ભરોસો છે. આવો ભરોસો હોય? ભૂતકાળનો પ્રેમી અત્યારે ઘરની આંગણે પીને ધમાલ કરે છે, આખી સોસાયટી સાંભળે છે, અને પાછું તને કહે છે તો પણ તને જો મમ્મી, વધારે ઉપાધિ કરો મને. અને હવે જો એ ગમે ત્યારે એ છોકરો આવશે ને તો ડાયરેક્ટ આપણે છે ને પોલીસ હવાલે જ કરી દેવું. રૂપિયા માંગતો હતો અહીંયા આવીને, અરે બ્લેકમેલ કરતો હતો. એ દારૂ, એટલે સાચું જ હોય, નકર દામિની એમ ન કહે કે રૂપિયા શું કામ માંગે છે? અરે દારૂ પીને આવ્યો તો, અને નશામાં કોણ હું બોલે ને કાંઈ નક્કી ન કહેવાય. અશોક, હા, આ બધી વાત તો ઠીક છે, પણ ખરેખર આ લગ્ન પહેલાં આપણેથી આ વાત છુપાવી ન જોઈએ. હજી પણ કદાચ પ્રેમ કરતા હોય અને એકબીજાને મળતા હોય. બસ મમ્મી, હવે તમે હવે જરીક બોલવામાં ધ્યાન રાખો. અને નાટક કરતી હોય તારી સામે. નાટક મારી હારે થોડી કરે, કારણ કે હું જાણું છું એ મને કેટલો પ્રેમ કરે છે, હું એને કેટલો પ્રેમ કરું છું. હવે જો ભૂતકાળમાં કોઈ છોકરાને પ્રેમ કરતી હોય, એ છોકરી કેરેક્ટરલેસ હોય, ક્યારેય સુધરી ન શકે, ના. એમાં ને એમાં ડૂબેલી હોય છે. મમ્મી,
લગ્ન પહેલાં ઘણી છોકરીઓ છે ને એ ભૂલ કરતી હોય છે, પણ લગ્ન પછી છે ને એને આગળના વિચાર આવે છે કે હા ઈશ્વર ના કરે અને હું કદાચ ક્યાંક લફરું કરું ને ઘરે ખબર પડી જાય તો પછી મને ઘરની બહાર કાઢી મૂકે તો શું થશે. હા આવું વિચારીને છોકરીઓ છે ને વધારે એવું નથી કરતી. અશોક, હા ખરેખર ભોળામાં ભોળો ભગવાન ભોળાનાથ છે ને, એવી રીતના મારો દીકરો એવો જ ભોળો છે કે ગમે એની વાતમાં એ આવી જાય છે અને આયામાં હા કરે છે. મમ્મી તમે તો મને શીખવ્યું છે કે સત્ય હોય એ બાજુ જ રહેવાનું. તો જો એને ગુનો તો કર્યો તો પછી મારી સાથે જ રહે ને. મારી જે શંકા છે ને એ મને એમ લાગે છે કે સાચી છે. કારણ કે તમારો સ્વભાવ રહ્યોની પહેલેથી શંકાશીલ છે. આ બધું છે ને મગજમાંથી કાઢી નાખો હું ઘણી એમ કહું વખત છું. શંકા સાચી પણ પડી છે ને. હા પડી છે, પણ હું તમને ગેરંટી હારે કહું કે આ શંકા છે ને એ હાચી કોઈ દી ન પડે. હવે આ વાતની મૂળ સુધી મારે જવું પડશે. એ સિવાય મને જીવને હક નહીં થાય. મમ્મી બધું જો આ છે ને ટાઈમ પાસ જેવી વાત થાય એટલે કહું છું કે તમે છે ને કાંઈક સારી ચોપડી લઈ લો અને વાંચો, બીજું કાંઈ નહીં કરતા હવે. ચોપડી વાંચીશ ને ભગવાનની તો પણ મને વિચાર તો એ જ આવશે, કેમ કે જ્યાં સુધી આ મેટર સુલઝી નહીં જાય ત્યાં સુધી આ મેટર ઉપર મનોમંથન કરીશ. રહેવા દો ને એમ કહું છું હવે. ઘરની વહુની વાત છે, નહીં કે બાજુવાળાની. પણ મને ભરોસો છે, સમજ્યા તમે. વિધિ, આ તગારો લઈને જાય તો હશે પણ કોક આપણને સોસાયટીમાં ગાંડા ન ગણે. ના ના આંટી તમે ટેન્શન શું કામ લ્યો છો? એ મને આપી દો, લાવો ચિપટા ને આવા મને આપી દો. વેફર પણ ના શું સમજે, ના સમજે તો મારને 2-4 લાફા ગમે ત્યાંથી પૈસા આપશે. આપણો જ માણસ જે પછી શું હતો. હા એ બધું તમારે કરવાનું હોય, મેં તમને સોંપ્યું છે કામકાજ. પછી યાર તમે લોકો બધી જગ્યાએ મારી રાહ જોવો એમ અરે થોડી. છોકરા, ફોન કરું છું હમણાં. હા અહીંયા આવતો. નાટક કરવું પડશે. કેમ છો આંટી? મજામાં? બેવડા, હું તો મજામાં જ છું, પણ તું આજે પણ અમારી સોસાયટીમાં આવીને શું કરે છે અહીંયા? જાનુને મળવા આવ્યો તો. ક્યાં છે મારી જાનુ? તને કેટલી વાર કીધું છે હે કે સોસાયટીની બહાર તારે ફરકવાનું નહીં? તો પૈસા નહીં મળે ત્યાં સુધી હું આવીશ. આખરે ગમે એમ તોય પ્રેમ કર્યો તો મેં એને. શટ અપ. તું પૈસા માંગતો હતો કેમ? શું કામ પૈસા માંગતો હતો? મેં આપ્યા છે એને રૂપિયા. પૂછજો એને તમારી વહુને. મારી પાસેથી ટોટલ 2.5 લાખ રૂપિયા લીધા છે. સોરી, લીધા પછી જેને ખ્યાલ નથી રહેતો. પીધા પછી પૈસા માંગવાનો ખ્યાલ રહે છે? કોઈકની શેરીમાં જઈને કોઈકની વહુની સામે નાટક કરવાનો તને ભાન રહે છે અને આ ભાન નથી રહેતી? નથી રહેતી. ગમે એમ તોય પત્ની બનાવવાનો હતો હું એને. અમે લગ્ન કરવાના હતા. એ ને- છોકરા, શું? બંધ થાવે. સારો નથી લાગતો તું. હવે મારા દીકરાની વહુ છે પણ એક મિનિટ આંટી, આ છે કોણ છોકરો? અને દામિની માટે કોણ શું બોલે છે આ બધું? તમને નથી ખબર હું કોણ છું? તું દૂર રહેજે, તારી વાત નથી કરતા અમે. પ્રેમી છું હું. પ્રેમી, પાગલ પ્રેમી. કોનો પ્રેમી? તું ગાંડો છો, પ્રેમી નથી. એટલે તમે આને વાત નથી કરી? અરે વાત કરી દેવાય ને માય ડિયર આંટી. એ માઇન્ડ યોર શું લેંગ્વેજ. વાગે છે તું? કહું આ અમારી છું. પાડોશણની દીકરી છે અને તો એની સામે આ બધા ભવડા કરે છે. વાવ, સો તારું વાવ બહાર કાઢી નાખે છે હમણાં અહીંયા. ક્યુટ. સુંદર દેખાવ છો. વિધિ, આઈ લાઈક તું આ ટબ લઈને ઘરે પહોંચાડ. મારી વાત સાંભળો ને. તમે તું ચાલો ત્યાં આંટી મારી ત્યાં સાથે. મારી જવા વાત- દ્યો એને. તું ઘરે જા લઈને, હું આવું મારી છું. વાત જા સાંભળો. જો તું જા. આમની વહુ છે વિધિ ને, તું જા. વિધિ આમની તું વહુ જા. સાથે મારું લફડું છે. અમે લવ મેરેજ કરવાના હતા લે પણ છોકરા, ઊભું રહેવાની તેવડ નથી અને સોસાયટીના છોકરીઓની સામે તું ભવડા કરે છે. કોલર શેનો પકડો છો? તમારામાં તેવડ હોય તો જાઓ ને તમારી વહુને જઈને પૂછો ને. હે તમારી વહુને શરમ નહોતી આવી મારી સાથે રહેવામાં? તો હવે શું છે? અને હું કરું છું એ ભવાડ તો તમારી વહુએ કર્યું હોત તો એ ક્યાંનો કાંડ હતો? હે ભાઈ? અચ્છા, એટલે હા. ખરેખર તું મારી વહુને પ્રેમ કરે છે
કે કરતો હતો? બીજાય ઘણા બધા પુરાવા છે મારી પાસે. બતાવું ક્યાં કઈ જગ્યાએ ક્યારે ક્યારે જતા હતા બધું છે. અને આ તમારી વહુ છે ને એણે પરાણે લગ્ન કર્યા છે. કારણ કે એને ખબર હતી તમારો દીકરો ભોળો છે, અભણ્યો છે, અભણ્યો. કદાચ આખી જિંદગી નીકળી જાય ને તો પણ તમે કે તમારો દીકરો સીધી રીતે ક્યારેય પણ એને પકડી શકો એમ નહોતા. એટલા માટે અમે બંને નાટક કર્યું કે જેથી કરીને અમે અમારું પ્રેમ પ્રકરણ બંધ વારણે ચલાવી શકીએ. અત્યાર સુધી મળતી હતી મને, અત્યાર સુધી રોજ તમારી વહુ આવતી હતી, મળતી હતી, અમારી વચ્ચે બધું વાતચીત બધું થતું હતું. પણ ખબર નહીં જે દિવસે મેં 2 લાખ રૂપિયા આપ્યા ને ખાલી એ દિવસથી ફરી એક નંબરની હરામખોર ને નાલાયક વ્યક્તિ છે. હવે તમારે જે કરવું હોય કરો. હું તો તમારા માટે આવ્યો હતો, બાકી મને શું પડી છે? હે 2 લાખ રૂપિયા ગયા તો શું થયું? જો છોકરા, જે હોય તે, હા પણ સોસાયટીની સામે મને ભટકાવો ન જોઈએ. અને હું તો આવીશ. ખરેખર વાત છે, પૈસા નહીં મળે ત્યાં સુધી રોજ આવીશ. જેવી રીતે હું ખુલ્લા દિલથી તમને કહી શકું કે મારી પ્રેમિકા હતી તું હતી, એવી રીતના એ કેમ ખુલ્લા દિલથી તમને નથી વાત કરતી? 1 મિનિટ, પૂછ્યું તમે ક્યારે પૂછ્યું? 1 મિનિટ દેવાંગ. હા આ ખરેખર તમે લોકો હજી મળતા હતા એમ? પુરાવો આપું? હા. પુરાવો હમણાં આપું તમને. છે ને એક છોકરી સાથે વાત કરાવો. જુઓ એ છોકરીનો નંબર પણ છે મારી પાસે, અવાજ આવશે હમણાં, જોજો. 1 મિનિટ છોકરા. કમો કાંઈ બોલતા નહીં, વચ્ચે એક શબ્દ નહીં બોલતા, ખાલી સાંભળજો. હાલો હલો. હા આ તું મને એ વાત જણાવ કે આ દામિની વિશે જે મેં વાત કરી હતી તને, એ દામિની મારી શું થાય? હલો. અમારા કેટલા વર્ષો જૂના સંબંધ છે? 4 વર્ષ. થેન્ક યુ. જો ફોનમાં મેં કંઈ કોઈને કહ્યું નથી, મેં મારું કામ કર્યું છે. તમારે તમારું કામ કરવાનું છે. બાકી સાથે પેલી છોકરી હતી એ આતે જોરદાર. નંબર મળે તો કહેજો મને, હું વાત કરીશ પછી. મમ્મીજી પણ દૂધ લાવીને અહીંયા જ મૂકી દીધું છે. મમ્મીજી કંઈ જોઈતું હતું? ના, જોઈતું નહોતું, પણ જોઈતું તો એ હતું કે જવાબ. લે, હમણાં એમ કહો છો કે જોતું નહોતું ને પછી એમ કહો છો કે જોઈતું હતું. મમ્મીજી નક્કી કરી લ્યો. અમુક સમયે પરિસ્થિતિ એવી ઊભી થાય છે ને દામિની બહુ, કે જે બોલવાનું હોય એ ન બોલાય, જે ન બોલવાનું હોય એ બોલાઈ જતું હોય છે. એટલે કંઈ સમજાયું નહીં મને. એટલે જ કે જે વ્યક્તિ જેવા દેખાય છે એવા હોતા નથી, અને જે હોય છે દેખાતા નથી. એ ન સમજાણું. બધું વિસ્તારવાર સમજાવીશ તને, કેમ કે મારી પાસે સમજાવવા માટે ઘણા બધા શબ્દો છે, એટલા માટે. શું કહેવા માંગો છો મમ્મીજી? તમે સાચું કહેજે કે ગઈકાલે જે છોકરો આવ્યો તો દારૂડિયો, રૂપિયા માંગતો હતો. હા, દેવાંગ. અચ્છા, એ છોકરાનું નામ મને નથી ખબર, પણ હા દેવાંગ. ખરેખર તને એ પ્રેમ કરતો હતો અને તું એને પ્રેમ કરતી હતી? ના મમ્મીજી, મેં તો ત્યારે કહ્યું હતું ને કે અમે બંને ખાલી કોલેજ ફ્રેન્ડ હતા. કોલેજ ફ્રેન્ડ હતા, પછી જે એ સમયે એના ફોનમાં ફોટા બતાવ્યા હતા એ? કોલેજમાં ભણતા હોય તો મમ્મીજી ફોટા તો હોય ને બધાની સાથે. અચ્છા, એવા ફોટા હોય કે જે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હોય એવા? મમ્મીજી મને લાગે છે કે તમને બધી વાતની જાણ થઈ ગઈ છે. દામિની,
આમ સામે જોઈને વાત કર, એટલે મને બધી ખબર પડે કે તારી વાતમાં કેટલી સત્યતા છે. મમ્મીજી જુઓ, હવે તમને ખબર પડી ગઈ છે ને, તો વાતને છુપાવવાનો કોઈ મતલબ નથી. ખબર પડી જ જાય ને. આજે શેરીમાં જતી હતી ને તો પાછો મળ્યો હતો મને તારો દારૂડિયો પ્રેમી. હા, એ મને પ્રેમ કરતો હતો, હું એને પ્રેમ કરતી હતી. કોલેજમાં અમે બંને ખાલી ફ્રેન્ડ નહીં પણ પ્રેમી પંખીડાઓ હતા. તો પછી આ લગ્ન પહેલા વાત કેમ ન કરી? આ વાત છુપાવીને કેમ રાખી છે? કેવી વાત કરો છો? હું કેવી રીતે આ વાત કરી શકું? જો તમને ખબર પડી જાય કે જે છોકરીને તમે વહુ બનાવવા જઈ રહ્યા છો એનો બોયફ્રેન્ડ હતો, તો તમે થોડી ના તમારા દીકરાના લગ્ન મારી સાથે કરાવે. પણ હવે છે ને એવું કાંઈ જ નથી મમ્મીજી, હું ભૂલી ગઈ છું. તમે પણ હું ક્યારેય નહીં ભૂલવા. હવે આ વાતનો જ્યાં સુધી ફેસલો નહીં કરું ને ત્યાં સુધી ભૂલીશ જ નહીં. અને સાંભળ, આ તારો દારૂડિયો જે પ્રેમી છે, તું હજી પણ મળે છે ને એની સાથે? અને મને ફોનમાં વાત પણ કરાવી હતી. કોઈ તારી ફ્રેન્ડ હતી અને એને કહ્યું છે કે 4 વર્ષથી તારા રિલેશન છે. અને પહેલી વખત તો ના પાડી હતી, પછી પાછળથી ઓળખાણ કરી કે ના ના હું ઓળખું છું અને મારો પ્રેમી છે. આજે કહ્યું હવે ભૂલી જાઓ ને. હવે આ વાતની કઈ તમે સજા થોડી મને આપશો. હા, સજા તો તને મળીને રહેશે. અને તારી સજા એ છે કે આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. આ ઘરમાં તું મને જોઈએ નહીં. મમ્મીજી જો આવું ન કરો, હું તમારા ઘરની વહુ છું. કેરેક્ટર લેસ વહુને ઘરમાં રાખીને શું ફાયદો છે? મારો દીકરો ભોળો છે, એનો ફાયદો ઉઠાવીને તું આ બધા નાટક કરે છે. ના મમ્મીજી, આ ઘરમાંથી મને ન કાઢો. આ ઘરમાંથી મને કાઢી નાખશો તો હું ક્યાં જઈશ? તારે જ્યાં જવું હોય ને ત્યાં જજે, પણ હવે તું આ ઘરમાં જોઈએ નહીં. મમ્મી જો બે હાથ જોડું છું તમારી આગળ. તમારા દીકરાને ખબર પડશે તો એ શું કરશે? એના પર શું વીતશે? મારા દીકરાને ખબર પડી ગઈ છે, પણ એ ખબર પડી છે કે તું સાચી છો. પણ હવે એ પણ કહીશ કે તું કેવી છો. મમ્મી આવું ન કરતા, એમને કોઈ પણ વાત ન કરતા. બિચારાને કેટલું દુઃખ લાગશે. જો દામિની, આ બધા નાટક છે ને મારા દીકરા પાસે ચાલશે, કેમ કે એ ભોળો છે, હું ભોળી નથી. મને બધી ખબર પડે છે. ખબર પડી? હા, નાટક કરતી તે. હવે તું આ ઘરમાં ન જોઈએ. તારા બિસરા પોટલા ભર અને ઘરથી રવાના થા. શું સામે જોવે છે? એક તો ભૂંડા કામ કરે છે અને પાછી સામે જોઈને મોઢું નીચું કરીને ઊભી છે. બિસરા પોટલા ભરી તૈયાર રાખજે. પિયર ભેગું થવાનું છે. તારે જ્યાં જાવું ત્યાં જજે. મમ્મીજી આવું ન કરો. મમ્મીજી મને ઘરની બહાર ન કાઢો. મમ્મીજી મને ઘરની બહાર કાઢો. પપ્પા, તમે મને બોલાવ્યો? હા, બોલો ને. ક્યાંય ફાઇલ દેવા જવાની? નહીં. હા, જો મેં તને અહીંયા ઓફિસમાં એટલા માટે બોલાવ્યો છે હા હા કે આ તારા લગ્ન થયા દામિની હારે, એ પેલા દામિનીએ તને કઈ વાત કરી હતી કેની વાત? કે એને કોઈ છોકરા હારે પ્રેમ હતો અને એના લગ્ન થવાના હતા અને એવી કઈ તારી હારે વાત થઈ હતી દામિનીને? ના રે ના પપ્પા, પણ આવું હું કામ પૂછો છો? તો પછી પેલો છોકરો અહીંયા આવીને આપણે ઘર આગળ આવીને ધમાલ કરતો હતો. હા, તો પારકો છોકરો જો આપણા ઘર પાસે આવીને ધમાલ કરે એ આપણાથી કેમ સહન થાય? પપ્પા મને દામિનીએ બધી વાત કરી, સમજ્યા? આ તો મને શરમ આવતી હતી તમને કહેતા. અરે પણ તે હમણાં કીધું મને કઈ વાત નથી કરી ને પાછો કે મને વાત કરી હતી. તે દિવસે જ મને સાંજે વાત કરી. મેં એને બધું પૂછ્યું. એ કે એ કોલેજમાં મારી હારે હતો અને અમે એકબીજાને પ્રેમ કરતા હતા. એટલે પહેલા એમ ને લગ્ન પહેલા પ્રેમ હા. કરતા હતા? હા, તો લગ્ન પહેલા એને કઈ વાત નથી કરી? નહીં, પણ એ તો ભૂતકાળ કહેવાય ને. ભૂતકાળ દામિની ભૂલી ગઈ છે. ભલા દામિની ભૂલી ગઈ, માની લે ભૂતકાળ, પણ પેલો છોકરો નથી ભૂલ્યો ને. હવે ઈ આજે આવ્યો એમ કાલે હોતે ને આવે
પછી જો કાલે આવીને આવી રીતે ધમાલ પછી જો કાલે આવીને આવી રીતે ધમાલ કરે તો આપણી બદનામી થાય ને. પપ્પા એ તો વાત હાચી, પણ મેં તો એને એમ કીધું હતું કે હવે આવે એટલે આપણે આને પોલીસ હવાલે કરી દેવું. અરે હું તો એમ કહું છું કે ઈ આવે એની આપણે હું કેમ રાહ જોવી જોઈએ? એ આવે એ પહેલાં આપણે પોલીસ સ્ટેશન જઈને રિપોર્ટ લખાઈ દેવી ને, એમ કે એક આ છોકરો છે દામિની એને પ્રેમ કરતી હતી તો એને ઓળખતી જ હોય, તો એ આપણે એને પોલીસ સ્ટેશનમાં જઈને આપણે FIR લખાઈ દેવી ને કે આ નામનો છોકરો અમારી ઘરે આવીને દારૂ પીને આવીને ધમાલ કરે છે ને ફાવે એમ બોલે છે, એટલે પછી પોલીસ પગલાં લેતી થાય ને એટલે બીજી વાર આવે જ નહીં. પપ્પા એ તો તમારી વાત હાચી, પણ એવી રીતે કરીશું તો આપણું નામ તો બદનામ થાય જ ને. હા બદનામ થાય, ચોક્કસ બદનામ થાય, પણ એટલું બધું બદનામ નહીં થાય કે ઓલો આવીને આપણે અહીંયા ધમાલ કરે ત્યારે જે બદનામ થાય ને એ વધારે મોટું બદનામ થાય. એની કરતાં અત્યારથી જ આપણે આ ફરિયાદ લખાઈ દેવાય. પપ્પા હું શું કહું, એકવાર હું એ છોકરાને જ મળી લઉં તો તું શું કરીશ એ છોકરાને મળીને? એને સમજાવાય ને, મારી વાત એ બાંધ છે. સમજાવવાથી કે થોડો સમજી જાય એવા દારૂડિયા એવા છે ને, ઓલું નથી કહેતા લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એની જેમ આ લોકો આવા હોય ને દારૂડિયા એ કે સમજાવટથી ન માને, એને શું ને કાં બે લાફા ચડાવવા પડે કાં પોલીસને હવાલે કરવો પડે. લાફા ચડાવવી આપણું કામ નહીં, એટલે બસ છેલ્લો રસ્તો છે પોલીસને હવાલે કરી દેવી, પછી પોલીસને એ દારૂડિયો જે કરવું એ કરે. પપ્પા પછી એ કદાચ પોલીસ આ જ કેસ કરવી તો આ જ લઈ જાય, પણ એમાં કાંઈ લાંબી સજા પછી ન પડે ને, પછી સજા એની છૂટી. અરે પણ એમાં દારૂડિયાને આવીને ધમાલ કરે એમાં સજા ન પડે, પણ એકવાર એ આવી પોલીસ સ્ટેશન લઈ ગયા હોય ને પછી ખાલી એક નાઇટ રાખે અને પછી માની ભલે છોડી મૂકે, પણ પાછો જો એટલે બીજી વાર આવ્યો હોય ને પછી બીજી વાર પાછા પોલીસ પકડી ગઈ હોય ને તો બહુ મોટી સજા થાય પાછા. એટલે ઈ છે ને એમ જ કરવું પડશે, પોલીસ સ્ટેશન જ જવું પડશે. જો મારી વાત સાંભળો, આવા માણાનો છે ને મને ભરોસો ન થાય. અરે ઈ ક્યાં મોટો પણ ટોપ છે તે એનાથી વાળા આપણે ફાટી પડવું, આ તો આપણે હોતે ને એને સજા આપી શકવી, પણ આપણને એમ થાય કે હવે આપણે ક્યાં આપણા હાથ કાળા કરવા, એટલે આપણે કંઈ નથી બોલવાનું, બધું પોલીસને મામલે કરવાનું છે. કાંઈ વાંધો નહીં, એ વાત ઉપર તો હું વિચાર કરી, પણ એ પહેલાં છે ને એકવાર મારે છોકરાને તો મળવું પડશે અને પ્રેમથી વાત કરવી પડશે, એટલે પછી આવતો બંધ થઈ જાય. પ્રેમથી વાત કરીને પણ મને તો એ વિચાર થાય છે કે દામિની તને આવી વાત કરવી જોઈએ, લગ્ન પહેલાં જો એને કંઈક આવું હોય તો એને વાત કરી દેવાય ન્યાય, જો આવું તો બધું હાલતું જ હોય, સમજ્યા? પપ્પા મારી વાત પહેલાં સાંભળો, હવે અત્યાર સુધી એટલે એણે વાત ન કરી, કારણ કે અત્યાર સુધી એ છોકરો ક્યાં કોઈથી દેખાણો, અત્યારે ક્યાંકથી એણે એડ્રેસ ગોત્યું ને એ ઘરે આવ્યો હતો, સમજ્યા તમે? એટલે પછી દામિની હાસુ બોલે કે દામિની ક્યાં કાંઈ વાકમાં જ છે. ના ના, દામિની તો બધી રીતે સારી છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે, પણ હવે કોલેજ કરતા હતા ત્યારે વળી એકબીજાને કોલેજમાં એકબીજા પ્રત્યે મન મળી ગયું છે ને પછી તો દામિની ભૂલી ગઈ, સમજ્યા? હા તો વાત જ એ છે ને, તો પછી આમાં આપણે છે ને ખોટો ઉકળાટ નથી કરવો, એકવાર છે ને એની હારે હું મુલાકાત લઈ લઉં. હા તું મુલાકાત લઈ લે અને એને સમજાય, સમજ્યા? અને જો ન સમજાય અને પાછો જો બીજી વાર અહીં આવે ને તો આપણે સીધા પોલીસ સ્ટેશન જ લઈ જવાનું છે. કાંઈ વાંધો નહીં પપ્પા. હા છે આવ્યું નહીં કોઈ ઘરમાંથી, ઘરમાંથી કોઈ આવે ને તો મજા આવે. એક દિવસ એના સાસુમાં આવે, એક દિવસ એ આવે, તો કંઈ સમજાતું નથી આ શું ચાલે છે, આટલી બધી રાહતો. અરે આવો આવો આવો, વેલકમ. જો હું વાત કરવા આવ્યો છું કે આ તમે મારી ઘરે આવીને તમે આ દારૂ પીને પૈસા માગવા આવ્યા હતા ને પછી મેં તો નો સાંભળવાની વાત સાંભળી. બધી વાતો સાચી છે, તમે જે કંઈ પણ સાંભળ્યું, જે ચાલી રહ્યું છે, અને બીજું એ દારૂ પીવાનું. હા, ખંભો મંગાવ્યો છે, આવી જશે ને પછી પીને આવીશ. જો બાકી ત્યાં પગ નહીં મૂકતા તમને કહું છું, અને ત્યાં હું એક દારૂ જોવો છો. કોઈ આવતું નથી બારું. હા, રોજ હું મારી ફ્રેન્ડને બહાર જોઉં છું, આ રોજ આમ નેન મટકા તો એ થાય. ખાલી તમારી કોલેજની ફ્રેન્ડ હતી, આમ હક નો જમાવી શકો. ફેમ છે, ફ્રેન્ડ નહોતી એ મારી. અમે લોકો સાથે લગ્ન કરવાના હતા, પણ થયું એવું કે એના મમ્મી છે ને આ વાત ના માન્યા, અને પછી પરાણે તમારી સાથે લગ્ન કરાવ્યા. હવે જો જે તમારી સાથે હતું એ બધું પરાનું હતું, એ તમને લાઈક નથી કરતી, પ્રેમ તો એ મને જ કરે છે. બસ કરો ને હવે. હા, જો
હું છે ને એને હાસા દિલથી પ્રેમ કરું છું અને એ મને છે ને પ્રેમ કરે છે અને તો જ આ તમારી જૂની વાત હોય ને એ મને કરે. બાકી છે ને કોઈ એવી પત્ની ન હોય કે પેલા લફરું હોય એ ઘરે કે. રમાડી રહી છે તમને. હા, અને તમે લોકો ગોળ 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 ફરી રહ્યા છો. તમને શું લાગે તમારી પત્ની જો મને પ્રેમ ના કરતી હોત તો એ તમને અહીંયા મોકલત ખરા કે પછી તમારા મમ્મીને મોકલત અહીંયા? એ ખુદ આવીને મારી સાથે ફેસ ટુ ફેસ વાત કરી લે ને, એટલે બધી સાબિતી આપી દઉં. નહીં, હા, મને ખબર છે આ છે ને, હા તમારા હલકા વિચાર બોલે છે, પણ ભાઈ જો બે હાથ છોડું છું કે હવે મારી પત્નીનો પીછો મૂકી દે ને. પગમાં પડશો ને તો પણ નહીં થાય, કારણ કે જ્યાં સુધી દામિની મારી સાથે રહેવા માંગે છે ત્યાં સુધી સોરી. હા, તમારી પત્ની હોવા છતાં પણ હું એને છોડી નહીં શકું. મારી વાત સાંભળો, મારા પપ્પાએ તો પોલીસ કેસ કરવાનું કીધું છે. કરો જો પોલીસ કેસ થાય ને તો તમારે જેલમાં જવું પડશે. કરો કરો, એટલે મારે ના, કઈ ના. માથાકૂટ નથી કરવી. પોલીસ કેસ કરો તમારે, હા, હું આ સાબિતી બતાવીશ. કઈ આ સાબિત? જો આ બધા ફોટા છે ને, દેખાય છે? તમારી પત્ની જુઓ કેટલી ખુશ છે મારી સાથે. હે, આ બધા ફોટા હું પોલીસને બતાવીશ અને કહીશ કે એની પત્ની મારી સાથે રહેવા માંગતી હતી. જો આ વ્યક્તિએ દબાણપૂર્વક એને એની સાથે રાખી છે. ઉલટાનું સુલટું થશે. જો આઈ આવી ડોન્ટ કેર, મને કોઈ પ્રોબ્લેમ નથી. ફોટા જોડે આવા એટલે ચાલો પોલીસ સ્ટેશનમાં જઈએ અને ફરિયાદ કરીએ તમારી પત્ની વિરુદ્ધ. મારી વાત સાંભળો તમે. શું સાંભળવાનું હોય? એ જ અરે સાંભળવાનું છે. મારી નહીં તો કોઈની નહીં. હે, ના ના, છો દામિની એકવાર કહી દે ને મને કે હું દેવાંગને પ્રેમ કરું છું. હે, તો હસતા હસતા એનો હાથ તમારા હાથમાં આપી દે. તો આપી દો ને, જાઓ. નો એ હાથ પાડે, નો હા પાડે. ખોટો વહેમ છે તમારો. અને હું તો કહું છું કે આ વહેમમાંથી જેટલા જલ્દીથી બહાર નીકળશો ને એટલા જલ્દીથી આ વાતને સમજી શકશો અને એક્સેપ્ટ પણ કરી શકશો. જો બીજા ઘણા બધા પુરાવા છે મારી પાસે. ખોટું લાગતું હોય તો મારા કોલેજ મિત્રોની સાથે તને મુલાકાત કરાવી દઉં. બીજી વાત એ કે તારી પત્ની મને રોજ મળે છે, પણ એના પુરાવા તરીકે તને એનો નંબર મોકલું. એની પાસે એક બીજો ડુપ્લિકેટ ફોન પણ છે, ખબર છે તને? ફોન હા, બીજો ફોન. એ ફોન કે જે મેં એને આપ્યો છે. લે, હવે જે વ્યક્તિ આટલું છેતરતું હોય એ વ્યક્તિ પોતાનું કેવી રીતે હોઈ શકે? અને જો તારી પત્નીને મારી સાથે કોઈ સંબંધ જ નથી તો બીજો ફોન વાપરે છે શું કામ? પૂછજે એને. તો વાંધો નહીં, હું ઘરે જઈને પૂછાઈ એને. ઘરે જઈને પૂછાઈને જોઈએ આ પાડે ને તો હું એને છૂટાછેડા આપી દઈ. હવે શું છૂટાછેડા આપીશ તું? હવે તો વગર છૂટાછેડા આપીએ મારી જ છે, એટલે મને કોઈ ફરક નથી પડતો. તું છૂટાછેડા આપે તોય ભલે, ના આપે તોય ભલે. આ જો વહેલી તકે તું મને એને સોંપતો હોય તો તારા માટે ફાયદો એ રહેશે કે અહીંયાના ધક્કા મારે ઓછા ખાવા પડશે. આ સોસાયટીના લોકો જે તને અને મને અને જે તને અને તારા મમ્મીને જુએ છે ને એ નજરે જોતા બંધ થશે. હવે શું છે કે ભાઈ જે વસ્તુ આપણી છે એ આપણી કહેવાય. એને મેળવવા માટે આપણે જે કરવું પડે એ કરી શકીએ, એમાં શું? કાંઈ વાંધો નહીં, હું આપી દઈ એનો હાથ. પણ એ તો મને પ્રેમ કરે છે. મને અરે યાર, તારા મગજમાંથી ભૂસું કેવી રીતે કઢાવું? પણ ચાલ, તારા માટે એક સ્કીમ છે. અત્યારમાં ઘરે જા અને ઘરે જઈને તારી પત્ની સાથે બેસીને વાત કર. એને કહેજે કે જો એ તને પ્રેમ કરતી હોય ને તો તારી સાથે રહેવા માંગતી હશે એવું કહેશે. અને જો એ મને પ્રેમ કરતી હોય તો બિંદાસ તારી સાથે વાત કરી લે. પછી તારી પત્ની જ્યારે મારી સાથે રહેવા માંગતી હશે ત્યારે શું કરીશ? લેતો આવજે એને. મોબાઈલ નંબર આપું તને મારો? હશે જ એની પાસે, લઈ લેજે. ચાલો લંગુર મને સમજાવે છે કે મારી પત્નીને છોડી દેજે. ચાલ, હવે તો આપણો રસ્તો એકદમ ક્લિયર થઈ ગયો છે ને. આવ્યો હતો તારો હસબન્ડ મારી પાસે, આવીને કહેતો હતો કે અહીંયા આવવાનું નહીં, અમારી સોસાયટીમાં અમારી ઇજ્જત જાય એવું કામ કરવાનું નહીં. મેં કહ્યું કે તારી પત્ની છે ને એ મને પ્રેમ કરે છે, મારા માટે એનો જીવ પણ આપી શકે એમ છે, એટલે તું જઈને તારી પત્નીને પૂછ. તો શું થયું? ઘરે આવ્યો હતો કે નહીં પછી? હા, વાત થઈ હતી. એણે કહ્યું હતું કે તું હા પાડીશ ને એટલે તારો હાથ મારા હાથમાં સોંપી દેશે. તો પછી ચલ, હવે આપણે તારી ઘરે જઈએ અને બધી વિગતવાર ચર્ચા કરી લઈએ. એની કોઈ જરૂર નહીં પડે, કારણ કે આજે એક વાત મને સમજાઈ ગઈ છે કે સાચો પ્રેમ કોને કહેવાય છે.
પ્રેમનો મતલબ છે ને પામવું નથી હોતો. પ્રેમનો અર્થ તો એ થાય છે કે જેને આપણે પ્રેમ કરતા હોય ને એના માટે કંઈ પણ કરો. પ્રેમ એટલે સમર્પણ. અને એ વસ્તુ મને અશોકે શીખવાડી છે. એક મિનિટ, મતલબ આ બધું તું પેલા આરામખોર વ્યક્તિ માટે બોલે છે? હે? 2% વ્યક્તિ જેને કઈ ગતાગમ નથી. 2%? 2%ના વ્યક્તિ તો આપણે બંને છીએ. આપણે બંને સામે આલીને ભેગા મળીને આ નાટક કર્યું હતું કે જેથી કરીને એ લોકો મને કાઢી મૂકે. દામિની, આ શું વાત કરે છે તું? આટલી બધી બ્રહ્મા કેવી રીતે આવી ગઈ તું? હે? આ શું બદલાવ આવ્યો છે? મને કઈ સમજાતું નથી. સીધી રીતે માંડીને વાત કર. મેં બધી તૈયારી કરી લીધી છે. હવે મેં નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે? કે હવે હું આ નાટક કરવા નથી માંગતી. અત્યારે છેલ્લી વાર તને મળી રહી છું. આજ પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. તું મને છેલ્લી વાર મળી રહી છે એમ કહે છે? હે? હા, મગજ બગજ છે કે પછી બધું ચસકી ગયું છે? હે? અત્યાર સુધી ગાંડી હતી, અત્યાર સુધી બુદ્ધિ નહોતી, પણ હવે બુદ્ધિ આવી ગઈ છે. તને ખબર છે અત્યાર સુધી જેટલી વાર મેં તારી વાત કરી છે અશોકે એક પણ વાર મારા પર ગુસ્સો નથી કર્યો. અને તને તો ફક્ત એટલું કહ્યું ત્યાં તો તું મારા પર ગુસ્સો કરવા લાગ્યો. તો ગુસ્સો તો કરું જ ને. પ્રેમ કરું છું તને. આમ પણ તારા માટે થઈને આટલા સમય સુધી રાહ જોઈ. જો મારી વાત સાંભળ, મેં તારી સાથે કોઈ નાટક બાટક કઈ કર્યું નથી. મારું જે છે એ બધું સિરિયસ છે. અને આમ પણ જો હવે તું મારી સાથે લગ્ન કરવા તૈયાર ના હોય તો સાફ શબ્દોમાં કહી દે ને. હે? નહીં કરું લગ્ન. લગ્ન નહીં કરે? કેમ કે મારા લગ્ન થઈ ગયા છે. દેવાંગ, મને ખબર છે કે તારી સાથે મેં ખોટું કર્યું છે, પણ હું અશોકને નહીં મૂકી શકું. તને ખબર છે એને એક પણ વાર મારા પર ગુસ્સો નથી કર્યો, એક પણ વાર મને એક શબ્દ નથી ઓ પૂછ્યો. પ્રેમની પૂજારણ, બહાર નીકળ આમાંથી. હું છે ને પ્રેમમાં કોઈને માનતો નથી. જો તારે મારી સાથે ના રહેવું હોય અને રિલેશનશિપ ના રાખવી હોય ને તો 10 લાખ રૂપિયા લઈશ તારી પાસેથી. અત્યાર સુધી આપણે જે કંઈ પણ કર્યું ને એ બધું મારી પાસે છે સાબિતી સ્વરૂપે. અને આમ પણ તે જે વિડીયોઝ મોકલ્યા હતા, ફોટોઝ હતા, એ બધું મારી પાસે છે. જો તું સીધી રીતે 10 લાખ રૂપિયા નહીં આપે ને તો હું છે ને બધા ફોટા ને બધા વિડીયોઝ વાયરલ કરી દઈશ. ઠીક છે, તારે જે કરવું એને કરજે. પણ આજે એક વાત મને ખબર પડી ગઈ કે તારા માટે થઈને હું અશોકને મૂકવા રાજી થઈ ગઈ હતી. જે વ્યક્તિ મને સાચો પ્રેમ કરે છે એને હું પ્રેમ ના કરી શકી. જે વ્યક્તિ માટે પૈસા જ બધું છે એના માટે હું બીજાને દગા આપતી હતી. તારા માટે પૈસા જ બધું છે ને એટલે જ તો તે આપણા પ્રેમનો આ કેટલા 10 લાખ રૂપિયા કિંમત મૂકી. હા, મૂકી મેં કિંમત. મને મારા પૈસાથી મતલબ છે. બાકી બધા જેને જે કરવું હોય એને કરે. મને કોઈનાથી કોઈ વાતથી ફરક નથી પડતો. જા તારી ઘરે જા અને મને મારા રૂપિયા આપી દે. પછી મારી સાથે વાત કરજે, પહેલા નહીં. એક પણ રૂપિયો નહીં મળે તને. તારે જે કરવું હોય એને કરજે. અને એવું હોય ને તો હું જ ઘરે જઈને અશોકને બધું કહી દઈશ કે આ બધી જ વસ્તુઓમાં હું સામેલ હતી. પછી એમને જે કરવું હોય એને કર. એ જે સજા મને આપશે ને એ મને મંજૂર છે. અચ્છા, મતલબ તને હવે એ વ્યક્તિની અંદર તને તારું સર્વસ્વ દેખાઈ રહ્યું છે જે અત્યાર સુધી તું મારી અંદર જોતી હતી. સમજાતું નથી કે અચાનક આ બધું પરિવર્તન ક્યાંથી આવ્યું? અને પેલો વ્યક્તિ મારી પાસે આવીને તારો હાથ સોંપવાની વાત કરતો હતો, એ વ્યક્તિમાં તને એવું તો વળી શું દેખાઈ ગયું છે મને સમજાતું નથી. પ્રેમ, લાગણી આ બધી ક્યાંથી ઉદ્ભવી જે અત્યાર સુધી ઉદ્ભવતી જ નહોતી તને? સચ્ચાઈ દેખાણી છે મને એના. એ સાચો છે અને તું ખોટો. હું ઘરે જઈને બધી વાત કરી દઈશ. જો મારી વાત સાંભળ. યાર શિટ. દામિની, હવે તું શું મોઢું લઈને બેઠી છે અહીંયા? મેં તને કહ્યું હતું ને કે તારા પોટલા ભરાને ઘરની બહાર નીકળી જાય. મમ્મી, તમે આવું ન બોલો ને. શું ન બોલું? અશોક, વહુ એ ઘરની ઇજ્જત કહેવાય, લક્ષ્મી કહેવાય. અને આવું ભૂતકાળમાં એના પ્રેમી સાથે પ્રેમ હતો અને તારી સાથે લગ્ન કરીને તને દગો આપે છે બેટા. પણ મમ્મી, એ ભૂતકાળ હતો ને તો આ એ ભૂતકાળ તો ભૂલી ગઈ છે. પણ
ઓલો એવો છે ને એટલે ઘડીક ને ઘડીક અહીંયા આવે છે. બાકી એનો પ્રેમી છે અને હજી પણ છે, હતો અને છે. દામિની વહુ, તમે હું નક્કી કર્યું છે કે મારે આ ઘરની આબરૂ ઉછાળીને આ ઘરમાંથી જવું છે. અરે કેટલા પ્રેમથી આયા તમને રાખ્યા, દીકરીની જેમ તમને સાચવતા હતા. અમે તો તમને દીકરી બનાવી ગયા, પણ તમે અમારામાં મા બાપનું સ્વરૂપ જોયું જ નહીં. બસ નક્કી જ કરી લીધું છે કે આ લોકોની આબરૂ છે ને આપણે આખા ગામમાં આખા સમાજમાં બસ ઉછાળવી છે. એ જ નક્કી કરી લીધું ને. અરે હું મળે આ બધું કરવાથી હું મળે મને એમ થાય છે. અને આવું બધું તમારા આવા નાટક જ હતા તો અમને કહી દેવું જોઈએ ને, તો અમારી જિંદગી અમારી આ ઇજ્જત તો ન જાય. પપ્પા આવું ન બોલો ને, અશોક? દામિનીને દુઃખ લાગે. એને દુઃખ લાગે એ તને પોસાય છે, પણ તારી જિંદગીનું શું, આ ઘરની ઇજ્જતનું શું? તું ભોળો છો ને એટલે તને ભોળવીને તારી સાથે લગ્ન કરી લીધા, તો લગ્ન પહેલાં નથી કહી શકતી તો તારી જિંદગી ન બગડત. બેટા આમાં તારોય કોઈ વાંક નથી અને આ મામારોય કોઈ વાંક નથી. વાંક છે ને બધું દામિનીનો જ છે. પપ્પા હવે એ ભૂતકાળ હતો ને તો એ સમય તો વયો ગયો છે ને. વર્તમાનમાં પણ એના પ્રેમી પંખીડાની જેમ મળે છે. પૂછી લે દામિનીને. મને જ કહ્યું હતું એના દારૂડિયા પ્રેમીએ કે અમે હજી મળીએ છીએ, પ્રૂફ સાથે બતાવ્યું હતું. મમ્મી દામિની ઉપર અમને હજી એમ થાત આપણને કે નહીં દામિનીનો કોઈ વાંક નથી, પણ જો એણે આ વાત લગ્ન પહેલાં આપણને આવી કરી દીધી હોય ને તો આપણને એમ થાય કે નહીં આમાં દામિની બેટાનો કોઈ એટલે કોઈ વાંક જ નથી. પણ એણે ખબર હતી છતાંય બધું છુપાવ્યું અને ઓલો નાલાયક અહીંયા આવે છે અને ફાવે એમ બોલે છે અને ત્યારે આપણને બધી ખબર પડે છે ને ત્યારે દામિની આપણને બધી કહે છે. વારંવાર રૂપિયા પણ માંગે છે, એ કેમ ભૂલી જાઓ છો? તમે લોકો એક સાચી વાતથી તો અજાણ જ છો. સાચી વાતથી અજાણ? તમને શું લાગ્યું કે એટલા સમય સુધી ને એને આમ અચાનક દેવાંગ કેમ આપણા ઘરે આવ્યો અને આવી રીતે કેમ આવતો હતો? પહેલા તો ક્યારેય ન આવે. દામિની મને ખબર છે કે તમે હજી બે એકબીજાને મળો છો. શું? હા એટલે અશોક તું જાણે છે કે હજી દામિનીને જરીકે પસ્તાવો નથી, હજી મળે છે તો પછી દામિનીને હું કામ આ ઘરમાં લાવે છે? અને દામિની તમારે જો જાવું હોય તો હસી ખુશીથી વયા જાવ તમ તારે, અમારે કાંઈ કેસ બેસ કાંઈ નથી કરવો. ના ના પણ હું છે ને દામિનીને હાચા દિલથી પ્રેમ કરું છું અને મને વિશ્વાસ છે કે એક દિવસ તો દામિની આ દેવાંગને ભૂલી જ જાય ને અને એને છે ને આ ઘરમાંથી નહીં ક્યાંય નથી જવાનું. પણ અશોક, તમે લોકો મને આ ઘરમાંથી કાઢી મૂકો એટલે જ તો આ બધું મેં કર્યું હતું ને. અમારા બંનેનો પ્લાનિંગ હતો કે તમે લોકો મને ઘરમાંથી કાઢી મૂકો ને તો અડધી પ્રોપર્ટી અમને મળે. ક્યાં છે તું? હે? ચાલ મારા રૂપિયા લાવ ચાલ. પાછો તું અમારા ઘરમાં આવ્યો? હા હું આવ્યો છું, મારા રૂપિયા લેવા માટે આવ્યો છું. મારા 10 લાખ રૂપિયા લાવ ચાલ. આ 10 લાખ રૂપિયા હે પૂછો ને તમારી આ લાડકી વહુને, હે બહુ પ્રેમ કરવા લાગી છે તમને. પહેલા તો મને કહ્યું હતું કે આપણે નાટક કરીને પ્રોપર્ટી પડાવીશું, પણ ક્યાં ગઈ ભાઈ તારી ચાલાકી? હવે એવું થતું નથી એમનાથી. ભાઈ મને જેને મારા 10 લાખ રૂપિયાથી મતલબ છે, મને મારા 10 લાખ રૂપિયા અત્યારે ને અત્યારે જોવે. હું જ આ ઘર છોડીને જાઉં છું તો તને શેના પૈસા આપો? જો પહેલા મેં નક્કી કર્યું હતું કે માનો સાથ આપીશ. આ ઘરમાં રહીને મને સમજાણ કે પરિવાર શું છે, એનો પ્રેમ શું કહેવાય. અને અશોક, જેને સાચા દિલથી મને પ્રેમ કર્યો, મારા ઉપર એટલો વિશ્વાસ કર્યો, બધી ખબર હોવા છતાં પણ ક્યારે મને એક પણ શબ્દ નથી કહ્યો. અને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે મેં આને કહ્યું કે હવે હું તારી સાથે નહીં રહી શકું, તને સાથ નહીં આપું, હું અશોક સાથે રહેવા માંગુ એ છું. વાત સાંભળવા અહીંયા નથી આવ્યો. નારાયણ, સાંભળી લીધું ને? મારી દામિનીએ હું કીધું સાંભળી લીધું ને તે? તમારી દામિની નથી, દામિની મારી છે. બસ મારું ઘર છે, એક શબ્દ બોલીશ ને તો જીભ ખાંચી લઈશ. નીકળી જા મારા ઘરમાંથી, છોડીશ નહીં તને. યાદ રાખજો. નીકળી જા કીધું ને. આઈ એમ સોરી. હું આ ઘર છોડીને જતી રહીશ. હું આ ઘરમાં રહેવાને લાયક નથી, તમારા લોકોના પ્રેમને લાયક નથી. નાના દામિની તો તારા ઘર છોડીને ક્યાંય નથી જવાનું.
સમજી આવવા દો એને, બહાર આવવા દો, એટલી વાર છે, બહાર આવવા દો. પપ્પા નાલાયક એમ નહીં માને. બેટા દામિની, જે થઈ ગયું એને ભૂલી જા ને. તારી આ વાત સાંભળીને મને હવે નક્કી થઈ ગયું છે કે તારામાં પરિવર્તન આવી ગયું છે. અને કહેવાય છે કે જેના જીવનમાં પરિવર્તન આવી જાય ને એ ક્યારેય પછી એ રસ્તો ક્યારેય જોવે નહીં. અને પરિવર્તન તો સંસારનો નિયમ છે ને. બેટા હવે જે પણ કંઈ થઈ ગયું એને ભૂલી અને તમે અને હસો મને શાંતિથી રહો. એ જ મારા મન ખુશી છે. મને મૂકી દો કહું છું ને તમને, મને છોડો, મને મૂકો, હું જોઈ લઈશ તમને. દામિની